હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા અને ચાવલ. તે માટે મેં રાજમાને 5-6 કલાક પલાળી અને બાફી લીધા છે. તેમાંથી આ તમાલપત્રને એવું આપણે દૂર કરી લઈશું. સરસ બફાઈ ગયા છે આપણે રાજમા, તમે જોઈ શકો છો. તે માટે મેં ટોમેટોની ગ્રેવી માટે આદું, મરચાં અને ટામેટાં લીધા છે. ડુંગળીની અલગથી ગ્રેવી બનાવી દીધી છે. તો હવે આપણે વઘારીશું. એક કઢાઈમાં મેં ઘી અને તેલ મિક્સ લઈ લીધું છે મિત્રો વઘાર માટે. તો ચાલો આપણે હવે રાજમાનો વઘાર કરીશું. તે માટે મેં અડધી ચમચી અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આપણે બનાવેલી ડુંગળીની પેસ્ટ પહેલાં ઉમેરી દઈશું. બધી સારી રીતે મિક્સ કરી હલાવી લઈશું અને થોડી વાર માટે એને થવા દઈશું. આ થાય છે ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈએ. એક પેસ્ટ બનાવી લઈશું મિત્રો. તે માટે મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે. મારી ચમચીનું માપ થોડું મોટું છે એટલે હું અડધી જ લઈશ. એક ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું ધાણા જીરું. ધાણા જીરાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે એટલે મેં 2 ચમચી લઉં છું. અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે. આ બધું સારી રીતે મિક્સ કરી 2 ચમચી જેટલું પાણી લઈ અને એક પેસ્ટ તૈયાર કરી દઈશું. એ પેસ્ટને એમાં ઉમેરવાથી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જો સરસ એ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ડુંગળી આપણે ખૂબ જ સારી રીતે સતરાઈ ગઈ છે. તેમાં હવે આપણે બનાવેલી ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું. સારી રીતે ઉમેરી 2 મિનિટ થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે મિત્રો. એમાં આપણે હવે બનાવેલી પેસ્ટને પણ એડ કરી દઈશું જેથી મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. થોડી વાર માટે ઢાંકણ ઢાંકી થવા દઈશું જેથી ગ્રેવી પણ સરસ થઈ જાય. આપણી ગ્રેવી થઈ ગઈ છે. તેલ છૂટું પડી ઉપર આવી ગયું છે. તમે જોઈ શકો છો. આ સમયે આપણે એમાં બનાવેલા રાજમા એડ કરી દઈશું.